દિયોદર તાલુકાના લુદ્રા ગામે ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો। દિયોદર તાલુકાના લુદ્રા ગામે આજરોજ તારીખ 6/1/2025 સોમવારના દિને લુદ્રા ગામની ધન્યધરા પર સ્વર્ગીય ગોસ્વામી જડીબેન નારાયણપુરીના ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ભંડારા મહોત્સવની ધર્મસભામાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહંત શ્રી 1008 સ્વામીજી, અમર ભારતીજી, ગુરુ શ્રી ઝવેર ભારતીજી, દસનામ પૂજનિક અખાડા કમાણા મઠ તથા પરમ પૂજ્ય મહંત શ્રી ભીખાપુરીજી બાપુ ખાખીજી મહારાજની થળી લુદ્રા તથા પરમ પૂજ્ય મહંત શ્રી મુકેશગીરીજી મહારાજ સિદ્ધપુર તથા થળી જાગીર મઠમાં જેમણે અખંડ ધૂણી ધખાવી છે તેવા સર્વ સંતો અને અન્ય મહંતો તેમજ હિંદવાણી ગોળે ગોસ્વામી ભાઈઓ બહેનો તથા સગા વહાલા ભેગ ભગવાન અને લુદ્રા ગ્રામજનો ભાવપૂર્વક બહોળી સંખ્યામાં પધાર્યા હતા। દરેક સંતો મહંતોનું વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું અને સન્માન અને ભેટ પૂજા આપી અને આદર અને સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર હિંદવાણી પરગણામાં વ્યસન મુક્તિ યુક્ત ભંડારાનું આયોજન લુદ્રા ગોસ્વામી પરિવાર દ્વારા યોજવામાં આવ્યું। આગળની રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું। હિંદવાણી ગોળ 1-2 દ્વારા નક્કી કરવામાં આવેલ બંધારણ મુજબ લાણી મુક્ત ભંડારાની પહેલ કરવામાં આવી હતી તથા ઓઢમણા પ્રથા પર રોકડમાં કરવામાં આવી અને બાળકોના શિક્ષણ માટે સ્વર્ગીય જડીબેન નારાયણપુરીના પુત્રો દ્વારા ₹11,000નું દાન હિંદવાણી પરગણાના આગેવાનોને અર્પણ કરવામાં આવ્યું, જેને સમગ્ર સમાજ અને સંતો મહંતોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને શુભકામનાઓ પાઠવી અને સમગ્ર લુદ્રા ગોસ્વામી પરિવાર દ્વારા જે પહેલ કરવામાં આવી હતી તેને સમગ્ર સમાજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી, દિયોદર, બનાસકાંઠા। જ્યાં આજે જડીબેન નારાયણપુરી ગોસ્વામીના ભંડારા પ્રસંગ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે પરમ પૂજ્ય પરમ વંદનીય મહંત શ્રી ભીખાપુરીજી મહારાજ તથા મહંત શ્રી મુકેશગીરીજી મહારાજ તથા મંચસ્થ સંતો તથા ગોસ્વામી સમાજના અગ્રણી કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનોને બધાને ઓમ નમો નારાયણ। આજે આ હિંદવાણી ગોળ એટલે સમાજનું આજે એક એવી પહેલ કરી કે જે આજે આપણે સમાજ આખા ગુજરાતે હિંદવાણી ગોળને એક રત્ન તરીકે સ્વીકારવું જોઈએ, કેમ કે એને વ્યસન માટેની એક મુક્તિનું એક અભિયાન ચાલુ કર્યું। આજે આ શરૂઆત જડીબેનના ભંડારામાંથી શરૂઆત થઈ। આ બધું કરવું બહુ અઘરું હોય છે, આપણને લાગે કે બહુ સહેલું છે, પણ આ કાર્યરતની અંદર જે લોકોએ આ મહાન વ્યક્તિઓ જે આ નિયમો સુધારવા માટેને જેને બહુ હાથબેલી કરી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન। હિંદવાણી ગોળ આજે વ્યસન મુક્તિ કરી અને કુરિવાજોથી દૂર થઈ આજે સમાજને એક ઊંચા લક્ષ્ય બાજુ લઈ જવા તૈયાર થયું છે અને સાથે સાથે આ પરિવારે ગોવિંદપુરીજી, દિનેશપુરીજી, પ્રકાશપુરીજી અને વિષ્ણુપુરીજીએ શિક્ષણ માટે પણ અનુદાન કરેલું છે, તે બદલ આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન। જ્યાં શિક્ષણ હશે એ ક્ષેત્રે આપણે કંઈક ના કંઈક કરી શકીશું। આજે ગઈકાલે ચૌધરી સમાજે એક હોસ્ટેલ અને ક્ષેત્ર બની રહ્યું છે, તેને 1 કરોડ ને 100 કરોડ ને 60 લાખનું એમનું દાન હતું, કાલે 400 કરોડ પૂરા કરી દીધા। ગોસ્વામી જડીબેન નારાયણપુરીના ભંડારા મહોત્સવની અંદર સંતો મહંતો પધાર્યા। ધર્મ સભાની અંદર દરેક દસનામ ભેખ ભગવાન પધાર્યો। હિંદવાણી ગોળ એક સગાતેડું અને સમગ્ર ગામનો આજે ભંડારા મહોત્સવની અંદર જમણવાર રાખવામાં આવ્યો। સાથે સાથે પાખર ગામની અંદરથી પણ એમનો સેવક સમુદાય આવ્યો અને આજના પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી 1008 અમર ભારતીજી બાપુ, પરમ પૂજ્ય મહંત શ્રી ખાખીજી મહારાજની થળી લુદ્રા, પરમ પૂજ્ય મહંત શ્રી ભીખાપુરીજી બાપુ તથા મુકેશગીરી તથા અન્ય સર્વ સંતો મહંતો પધારી અને આજના પ્રસંગને શોભાયમાન બનાવ્યો। અને ખાસ આ તબક્કે કહેવાનું થાય કે હિંદવાણી ગોળનું જે બંધારણ હતું એનો અમલ લુદ્રાથી શરૂઆત કરી એટલે ખરેખર સમગ્ર ગૌસ્વામી સમાજ એમના નિર્ણયને આવકારે છે। સાથે સાથે એમણે સંતો મહંતોને ભેટ પૂજા એમનું સન્માન કરી અને શિક્ષણ ક્ષેત્રે પણ 11,000 જેવી રકમ આપી અને એક સારી શરૂઆત કરી છે। એટલે ખરેખર
આજના પ્રસંગે સમગ્ર ગૌસ્વામી સમાજ આ લુદ્રા ગામ અને સ્વર્ગસ્થ જરીબેનને યાદ રાખશે, કારણ કે આ કાર્યની શરૂઆત અહીંયાથી થઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવે છે એમના પરિવારને. જય દશનામ. બંધારણને કડક પકડી રાખ્યું અને અમલ થવા દીધો. જો આવી રીતે સમાજનો વિકાસ થશે, આવા બંધારણોનો જો સદુપયોગ થશે તો જ સમાજનો વિકાસ થશે. એટલે આજે આ ગોસ્વામી પરિવાર અને ગોસ્વામી સમાજ એ હવે એવું લાગે છે કે શિક્ષણની તરફ આગળ વધી રહ્યો છે. સમાજની અંદર યુવા વર્ગ આગળ આવી રહ્યો છે અને વડીલો પણ એમને આશીર્વાદ આપી રહ્યા છે. એટલે બાપુ, અમારી આ સમાજ વતી આપ પધાર્યા છો તો આપને પણ અમે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપીએ છીએ. સમાજનો વિકાસ થાય, સમાજ આગળ વધે, એ જ પ્રગતિ અમે ભોળાનાથ પાસે રાખીએ છીએ. વધુ સમાજની અંદર યુવા વર્ગ, બેન દીકરીઓ ભણે. આ દરેક સમાજની દીકરીઓ ભણીને આગળ આવી રહી છે, તો આપણા સમાજમાં પણ આપણી દીકરીઓ ભણી અને સારી સારી પોસ્ટ ઉપર પ્રગતિ કરે એવી ભોળાનાથ પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. અને આપણે ભોળાનાથ પાસે આશા રાખીએ કે આપણા સમાજને પણ દરેક સમાજની હરોળમાં સમકક્ષ ઉભો રહેવાની શક્તિ ભોળાનાથ આપે એવી અસ્તુ. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. લુદ્રા ગામની અંદર જે તે આ ભંડારો જરીબેન નારાયણપુરીનો ભંડારો કરવામાં આવ્યો, એની અંદર બંધારણનું ચુસ્ય બંદોબસ્ત એમને લુદ્રા પરિવારે કર્યું, એ બદલ ખૂબ ખૂબ અમે ધન્યવાદ સમાજ એમને આપીએ છીએ. અને બહોળી સંખ્યામાં લુદ્રા ગામજનો સેવક ગણો પણ ખૂબ તન મન ધનથી બારે દાડા સેવા કરી છે. લુદ્રા ગામને પણ ધન્યવાદ આપું છું, સેવકોને પણ ધન્યવાદ આપું છું, અને વત્તા ભાસર ગામને પણ હું ધન્યવાદ આપું છું, જેને તન મન ધન અને સાથ અને સહકાર બધાની તન મનથી સેવા કરી. એ બદલ અમે બધાને અભિનંદન પણ આપીએ છીએ. અને સમાજને કહેવાનું છે કે અત્યારે શિક્ષણ પરતે અને વ્યસન મુક્તિ માટે ભાર મૂકવાની આપણે ખાસ જરૂર છે. અને વ્યસન પ્રથાએ આપણે અત્યારે મોટી મોટી સમાજે, પટેલ સમાજ દરેકના માથે અંકુશ મેળ્યો છે. તો આપણે તો નાની સમાજ છીએ, અને નાની સમાજની અંદર આપણે આ જે બંધારણની અંદર જે અંકુશ મેળ્યો છે એને ખવો મિલાવી અને આની અંદર પ્રોત્સાહન આપવાની જરૂર છે. વડીલોની અમારે સાથ સહકારની જરૂર છે, વડીલોની પણ અમારે જરૂર છે. વડીલો આગળ થશે તો અમે યુવાન મિત્રો પણ આગળ થઈશું. અને અત્યારની પેઢીને સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ કરો તો ઓલ ભારત ઇન્ડિયાની અંદર આ મેસેજ ફરે છે. એવું નથી કે અત્યારે કોઈને કીધું ના કીધું એવું કોઈ ટાળશો મત. મહેરબાની કરી તમને બે હાથ જોડી અમે નમ્ર વિનંતી કરો છો. મારા સમાજને ઓમ નમનાર કરીએ છીએ. દરેક અમે આ પ્રોત્સાહનની અંદર દરેકને સાથ આલવો એ જરૂરી છે. આજના જમાનાની અંદર દરેક ને સાથની અમારે જરૂર છે. દરેકને ભેળા લઈને અમારે અમારે આજે તો એક એવું નથી અમારે કે હિન્દવાણી 1, 2 ને 3 બોલ નહીં, પણ હિન્દવાણી અત્યારે ચુસ્ત બંધોબસ્તમાં દરેક સમાજમાં રાજી થઈ છે. અમે તમને ધન્યવાદ આપ્યો છે કે તમે આ જે કાર્ય કર્યું સારું કર્યું છે. અને આવું નવું કાર્ય આપણા કૌશામીન થાય તો બધું સારું છે. અને ધન્યવાદ છે તમને અજવાણી ગોળને. અમે ખૂબ રાજી છે. દિશાવળ ગોળે ખૂબ રાજી છે. અમારામાં તો 2 વર્ષ પહેલા થઈ ગયું છે. બધું આ નશા મુક્ત નામ બંધ હતું, અમારે બંધ છે. અને તમે કર્યું એ ધન્યવાદ છે તમને. સારામાં સારું કામ તમે કર્યું. જય દશનામ.